દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે બારમાસી, જેનું બીજું નામ છે સદા સુહાગન, એના વિશે વાત કરવી છે. બારમાસી બે પ્રકારની આવે છે. એક પિંક કલરના ફૂલ થાય છે અને બીજા વ્હાઇટ કલરના ફૂલ થાય છે. બંનેના ગુણો સરખા છે. મિત્રો, બારમાસીની અંદર ઘણા બધા આલ્કલોઇડ હોય છે. લ્યુકેમિયા જે છે એ લ્યુકેમિયાની અંદર પણ આનો ઉપયોગ થાય છે. પણ ખાસ કરીને લોહીનું ઊંચું દબાણ ઘટાડે છે, એટલે કે હાઈ બીપીમાં આ અક્ષીર દવા છે. જેને હાઈ બીપી હોય એવા લોકોએ ગોળી તો ચાલુ રાખવાની, પણ એની સાથે સાથે રોજ સાંજે 5 ફૂલ અને 5 પાન પાણીની અંદર 1 ગ્લાસ પાણીમાં નાખી દો. ફૂલ તોડીને નાખી દો, પાન તોડીને નાખી દો, અને પછી સવારે ઉઠીને નરના કોઠે એને ગાળીને પછી એ પાણી પી જાઓ અને અડધા કલાક પછી ચા નાસ્તો કરવાનો. તો મિત્રો, આનો એક ગુણ જે છે એ ફૂલ અને પાનમાં બીપી, હાઈ બીપી હોય તો બીપીને કંટ્રોલ કરવાનો ગુણ છે. આ પ્રયોગ તમે કરજો. સાથે બીપીની ગોળી ચાલુ રાખજો. ડૉક્ટરની સલાહ વગર બીપીની ગોળી બંધ કરવી નહીં. પણ આનાથી તમને બીપીમાં ધીરે ધીરે જે પાવર વધે છે, અમુક સમય પછી આપણું બીપી એટલું બધું વધતું હોય કે ડૉક્ટરે એનો પાવર વધારવો પડતો હોય છે. આ તમે ચાલુ કરશો તો અત્યારે જે પાવરની ચાલે છે તમારી ગોળી, એ શક્ય છે કે ભવિષ્યમાં વધારે પાવરની ના લેવી પડે. માટે ફરી કહું છું ખાસ કે બીપીની ગોળી બંધ કરવાની નહીં. બીપીની ગોળી ચાલુ હોય તો ચાલુ રાખવાની, ભૂલવાનું નહીં. પણ જોડે સપોર્ટિંગ તરીકે આ ઈલાજ તમને બતાવું છું. બારમાસી ઠેર ઠેર દરેકને ઘેર જોવા મળે છે. તો આ પ્રયોગ કરશો તો ભવિષ્યમાં હાઈ બીપીની જે સાઈડ ઇફેક્ટ છે, બ્રેઇન સ્ટ્રોક છે, પેરાલિસિસ છે, એ બધામાંથી આપણે બચી શકીશું. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે. હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.